નમસ્કાર મિત્રો અત્યારે તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો, જેમાં ગુજરાતમાં અત્યારે બે સિસ્ટમ સક્રિય છે, જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી પણ રહ્યો છે અને હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો આઈએમડી જે ભારત સરકારનો ઓફિશિયલ હવામાન વિભાગ છે, તેણે પણ આગાહી જાહેર કરી દીધી છે અને ઘણા બધા જિલ્લાઓમાં હજુ ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓનું આપણે લિસ્ટ પણ જોવાના છીએ. મિત્રો આવતીકાલે એટલે કે 28 તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને આઈએમડીએ કયા જિલ્લાઓ જાહેર કર્યા છે જેમાં ભારે વરસાદની આગાહી છે તે પણ જોવાના છીએ, તથા ઓફિશિયલ ચોમાસું ક્યાં સુધી બેસી ગયું છે તે પણ જોઈશું. તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો. મિત્રો અત્યારે લગભગ 6 વાગ્યાનો સમય થયો છે અને અત્યારે અરબ સાગરમાં એક ભારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જેનાથી જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન, વડોદરા, સુરત, વલસાડ, અમદાવાદના ઘણા બધા વિસ્તારો, દાહોદના ઘણા બધા વિસ્તારો, અહીંયા મિત્રો ભારે વરસાદી માહોલ છવાઈ ગયો છે અને ક્યાંક ભારે વરસાદ પણ ચાલુ છે. મિત્રો 7 વાગે જામનગર, દ્વારકા, નલિયા, ખાવડા આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે લો પ્રેશર સર્જાશે અને અહીંયા ભારે વરસાદની આગાહી છે, તથા વડોદરા, ભાવનગર, સુરત, વલસાડ, દાહોદ અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી છે. રાત્રે 10 વાગે મિત્રો ચારણકા, ખાવડા, નલિયા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો 28મી તારીખે અને સાંજે 6 વાગે ઉના, જૂનાગઢ, ભાવનગર, થાન, જામનગર, દ્વારકા, ગાંધીધામ, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, દાહોદ, ગાંધીધામ, નલિયા, ખાવડા, ચારણકા, મહેસાણા, પાલનપુર, અમદાવાદ એટલે કે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વીજળી સાથે ભારે વરસાદની આગાહી છે. હવે મિત્રો જે આઈએમડી એટલે કે ભારત સરકારનો ઓફિશિયલ હવામાન વિભાગ છે તેનું લિસ્ટ પણ જોઈ લઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન વિભાગ જે કેન્દ્ર સરકારનો છે, તેણે આવતા 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 27મી જૂનના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, તથા બનાસકાંઠા, પાટણ, બરોડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. અહીંયા યલો એલર્ટ આપી દીધું છે. જ્યારે મિત્રો ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અહીંયા મિત્રો અતિ ભારે વરસાદ થઈ શકે છે. અહીંયા ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. 28મી જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, બોટાદ અહીંયા મિત્રો હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે મિત્રો આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ
અહીંયા મિત્રો ભારે વરસાદ થઈ શકે છે, અહીંયા યલો એલર્ટ આપી દીધું છે. જ્યારે મિત્રો પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. અહીંયા ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. ચોમાસું ઓફિશિયલ બેસી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 27મી જૂનના રોજ આ જે વાદળી લાઈન છે અહીંયા સુધી મિત્રો ચોમાસું ઓફિશિયલ રીતે બેસી ગયું છે. એમાં લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસું ઓફિશિયલ રીતે બેસી ગયું છે. એટલે કે ગમે ત્યારે વરસાદ અહીંયા તૂટી પડે છે.